જાહેરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ગ્રામજનોએ સ્વૈચ્છિકપણે ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો છે। જિલ્લામાં સ્વૈચ્છિક વ્યસન નાબૂદીનું કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગના સહયોગથી ગ્રામ સભાઓનું આયોજન થયું અને 170થી વધુ શાળામાં પણ વ્યસન મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું। ધૂમ્રપાન કરતું કોઈ પકડાશે તો ગ્રામ પંચાયત કાર્યવાહી કરશે। શાળાઓ નજીક પાનની દુકાનો પર વ્યસનની વસ્તુનું વેચાણ ન કરવાનું ખાસ સૂચન કરવામાં આવ્યું છે। ગામમાં જે સરકારે અત્યારે તમાકુ નિષેધ કાર્યક્રમ જાહેર ઝુંબેશ ચલાવી છે તે અંતર્ગત અમારા ગામમાં તમાકુનું એટલું બધું વ્યસન ઓછું છે। ગામમાં વેચાણ પર પ્રતિબંધ છે। અમારા ગામમાં 3 સ્કૂલો આવેલી છે। સ્કૂલોની આજુબાજુમાં કોઈ દુકાનો એવી તમાકુની કે ધૂમ્રપાનની વેચાણ પર પ્રતિબંધ હોવાથી ગામના લોકો સપોર્ટ કરે છે। આજુબાજુમાં કોઈ એવી દુકાનોમાં પણ વેચાણ પણ પ્રતિબંધ છે। લોકો વેચતા નથી। અમારા ગામમાં અત્યારે જે સરકારશ્રીના નિયમ મુજબ જે અત્યારે વ્યસન મુક્તિ અભિયાન જે ચાલુ છે એ વ્યસન મુક્તિ અભિયાનનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। અને અમારા ગામમાં અત્યારે હાલમાં 4 સ્કૂલ છે। આમ તો 3 સરકારી સ્કૂલ છે અને 1 પ્રાઇવેટ સ્કૂલ છે, સંસ્કાર એજ્યુકેશન એકેડેમી નામની। અને 4 સ્કૂલની આજુબાજુમાં કોઈ પણ પ્રકારના ખોટા વ્યસન કે એવું કોઈ થતું હોય એવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થતી નથી કે આજુબાજુના કોઈ પણ પ્રકારમાં એવા કોઈ ગલ્લા કે પાન મસાલાની કોઈ દુકાન પણ નથી। એ બદલ ગામ લોકોનો અને ગ્રામના પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર કે આવા સારા એવા કાર્યમાં કહેવાય ને કે જોડાઈ રહ્યા છે। આ ગામમાં વ્યસન મુક્તિ આંદોલન ધરવામાં આવ્યું છે ગામના સરપંચશ્રી દ્વારા। ગામમાં જુવાન છોકરા વ્યસન ન કરે એના માટે આ ઝુંબેશ સારી છે। શાળાઓ આવેલી છે, કેવા પ્રવૃત્તિ કરે શાળાઓ? શાળામાં 3 શાળાઓ આવેલી છે ગામમાં જે સારી વ્યસન મુક્તિ માટે સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। રજા